મહેતા સાહેબ, નેપાળમાં જે બની રહી છે ઘટનાઓને આપ કઈ રીતે જુઓ છો? વ્યાસ સાહેબ, તમે બહુ સારો સમા બાંધ્યો અને ડીપ સ્ટેટ અને જૈન જે કર્યું છે એ બેની બિલકુલ સાચી વાત કરી છે. ભારતે ખાસ કરીને આમાં બંનેમાંથી બહુ મોટો સબક લેવાની જરૂર છે. કારણ રાહત ઇન્દોરીના શેર જેવું છે. અગર ખિલાફ है तो होने दो, कोई जान थोड़ी है, ये सब धुआं है, कोई आसमान थोड़ी है. એવું માની અને બેસું રહેવાનું નથી ભારતે. શું કામ? लगेगी आग तो आएंगे कई घर जद में, लगेगी आग तो आएंगे घर कई जद में. यहाँ सिर्फ हमारा मकान थोड़ी है. सही है, यहाँ सिर्फ हमारा मकान थोड़ी है. क्या बात, क्या बात. बहुत खूब. એટલે સર એ છે અત્યારે એ ઘટના ઉપરથી આપણે એ સબક લેવાની જરૂર છે કે આ કઈ નેપાળમાં થયું છે, આપણે શું? બાંગ્લાદેશમાં થયું છે, આપણે શું? શ્રીલંકામાં થયું છે, આપણે શું? નહીં, આપણે જ સમજવાની જરૂર છે કે આપણું જે કોન્ટિનેન્ટલ છે, ભારતનો જે નકશો છે, એની અડોશ પડોશના જેટલા પણ સામુદ્રિક થી માંડીને આપણી ભૌગોલિક સરહદો જોડાયેલી છે, એવા જ નાના નાના દેશોમાં આવું શું કામ થાય છે?